નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ દર્ભાવતીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે અમાસના દિવસે હજારો ભક્તો દર્શને જતા હોય છે। આજે મૌની અમાસ હોય ત્યારે છેલ્લા 11 અમાસથી સતત અવિરત સેવા ભાવ સાથે ભંડારા અને પ્રસાદીનું આયોજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર નજીક માની કૃપા યુવા ગ્રુપના સંજયભાઈ ઠાકોર જૂની માંગરોળ, પ્રિતેશભાઈ વી ઠાકોર સિદ્ધપુર, જિગ્નેશભાઈ વી ઠાકોર સિદ્ધપુર, પ્રિતુલ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, જગાભાઈ ઠાકોર, ભીમપુરા સહિત આસપાસના ગામના યુવકો મોટી સંખ્યામાં હાજર રહી સેવા પ્રવૃત્તિમાં ભાગ લે છે। ત્યારે આજે મૌની અમાસ નિમિત્તે વિશેષ 1000 કિલો ખમણ અને 3000 કપ ચાનું વિતરણ ભક્તોને પ્રસાદીના ભાગરૂપે કરવામાં આવ્યું। અવિરત ચાલતી આ સેવાનું નિરીક્ષણ કરવા આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા। ત્યારે યુવકો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું। આવી અવિરત સેવા આગામી સમયમાં ચાલુ રહે તે માટે માર્ગદર્શન સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કૃપા યુવક મંડળ દ્વારા ધરમપુરી સિદ્ધપુર પાટિયા પાસે મેઇન રોડ ઉપર છેલ્લા 11 મહિનાથી અમાસના દિવસે કુબેર ભંડારીના દર્શને જતા યાત્રાળુઓને વિના મૂલ્યે નાસ્તાની એની વ્યવસ્થા રાખવામાં આવી છે। આજે પણ મૌની અમાવસ્યા છે। આજે પણ અહીંયા આવતા જતા લોકો માટે વ્યવસ્થા ગોઠવવામાં છે અને આજે આ વ્યવસ્થા મારા માર્ગદર્શન ચાલે છે એટલે એનું નિરીક્ષણ કરવા આવ્યો છું। હું આ તમામ સિદ્ધપુર, ધરમપુરી અને નાની માંગરોળના યુવાનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને કુબેર દાદાની કૃપા આ તમામ યુવાનો પર વરસતી રહે, જેથી એ લોકો આ સામાજિક સેવાઓ કરતા રહે। આ તમામને ફરીવાર આભાર, અભિનંદન।